નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. દરિયામાં સર્જાયેલા ભારે કરંટના કારણે જાફરાબાદનો દરિયો અત્યંત તોફાની બન્યો છે. હવામાન વિભાગની તોફાની વરસાદ અને ખરાબ હવામાનની અગમચેતીના પગલે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં બદલાયેલા વરસાદી વાતાવરણ વચ્ચે દરિયાકાંઠે મોટું જોખમ તોડાઈ રહ્યું છે. દરિયો વધુ તોફાની બનવાની શક્યતાઓને જોતા જાફરાબાદ બંદર પર 3 નંબરનું લોકલ વોર્નિંગ સિગ્નલ લગાવાયું છે. હાલમાં જાફરાબાદના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાના પાણીમાં ઊંચા પ્રચંડ મોજા ઉછળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી બાદ જાફરાબાદ વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. જે માછીમારો દરિયામાં છે તેમને તાત્કાલિક કિનારે પરત ફરી જવા અને નવા માછીમારોને દરિયામાં ન ખેડવા માટે સ્પષ્ટ આદેશ આપી દેવાયા છે. બંદર પર લગાવાયેલી તમામ બોટોને પણ સુરક્ષિત રાખવા માટે સૂચના આપવામાં આવી છે અને કાંઠાના વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.